હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 7માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 17 અંગુલીમાલ આ લેસન આપણે ભણવાના છે. ખબર જ છે કે અંગુલીમાલનો નામનો એક ડાકુ હતો અને એ જ્યારે ભગવાન ગૌતમ બુદ્ધના સાનિધ્યમાં આવી જાય છે ત્યારે ડાકુનું પણ હૃદય પરિવર્તન થઈ જાય છે. તો એવી જ આ સ્ટોરી જે છે આપણે ભણવાના છે. એક ડાકુ હતો, તે ભારે ક્રૂર હતો. એને એક ભારે ખરાબ એવી એક આદત હતી કે બહુ જંગલી અને અમાનવીય આદત હતી. એ ડાકુ જે હતો એ જેને પણ પકડતો એને લૂંટી લેતો હતો. લૂંટુને શું કરતો હતો તો એની આંગળીઓ જે છે એ કાપી લેતો અને આંગળીઓ કાપીને એ માળા બનાવીને પોતાની ગળામાં પહેરતો હતો. આંગળીઓ કાપી લીધી બાદ તે માણસને એ મારી નાખતો. એટલે જ એને લોકો અંગુલીમાલ નામથી પણ ઓળખતા હતા. જંગલ માર્ગે જતા કોઈ પણ વટે માર્ગુ હોય, વટે માર્ગુ એટલે જ કે મુસાફર, એને પકડી લેતો અને એને લૂંટી લેતો અને લૂંટી લીધા બાદ એને રીબાવીને મારતો. એટલે જ કે ખૂબ ખરાબ રીતે એને મારતો હતો. એમની આંગળીઓ પણ કાપી લેતો. આવી ક્રૂર રમત અંગુલીમાલને બહુ જ ગમતી હતી. એવું કરવું અંગુલીમાલને ખૂબ જ ગમતું હતું. લોકો જે છે અંગુલીમાલના નામથી ધ્રુજતા હતા, ભારે ભય પામતા હતા. અનેકના તો અંગુલીમાલનું નામ સાંભળતાની સાથે જ પ્રાણ પણ ઉડી જતા હતા. એવો એ ડાકુ હતો કે એના નામ લેવાથી લોકો ડરતા હતા. આવા અંગુલીમાલના માર્ગમાં એક દિવસ જે છે એ ભગવાન બુદ્ધ આવી ચડે છે. એને એક સ્થળે ઉપદેશ આપ્યા બાદ બુદ્ધ જે છે એ એક સ્થળેથી બીજી સ્થળે ઉપદેશ આપવા માટે જઈ રહ્યા હતા અને બુદ્ધ આ માર્ગેથી આગળ જવા લાગ્યા. એક જગ્યા ઉપર એ ઉપદેશ આપીને બીજી જગ્યા ઉપર જવા લાગ્યા. ભગવાનને તો આ માર્ગમાં જોખમતાની કોઈ જાણ ન હતી કે જે માર્ગ ઉપરથી એ ગૌતમ બુદ્ધ જઈ રહ્યા છે એ માર્ગ કેવો છે એ ગૌતમ બુદ્ધને ખબર ન હતી. ગામ લોકોએ તો અંગુલીમાલના ભયને સારી પેઠે જાણતા હતા. ગામના લોકો તો એનો જે ડર છે એને સારી રીતના જાણતા હતા. અંગુલીમાલ તો કોઈ કશું જ ન મળે તો પણ એને મારી નાખતો. અંગુલીમાલ તો શું કરતો, એ માણસની પાસે લૂંટવા માટે કશું ન હોય તો પણ એ માણસને મારી જ નાખતો. આવી જંગલી એમની મનોવૃત્તિ જ હતી. ડાકુએ વળી શું આત્મા કે પરમાત્મા, ડાકુને શું હોય, શું કશું હોય નહીં. એમ આત્મા પરમાત્મા કોઈની જાણકારી હોતી નથી. કોણ કેવું છે એ જોતો નથી. તે તો ભગવાન પર હુમલો કરવા પણ અચકાય નહીં કે કોઈ પણ હોય એની સામે ભગવાન આવી જાય તો પણ એ શું કરે, હુમલો કરે, કારણ કે એનું કાર્ય જ એ છે. એટલે લોકોએ ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન એટલે કોણ તો ગૌતમ બુદ્ધને લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પ્રભુ મહેરબાની કરીને આપ આ માર્ગેથી નહીં પણ બીજા છેડેથી જાઓ. બધાએ ગૌતમ બુદ્ધને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ માર્ગેથી તમારે જવાનું નહીં પરંતુ બીજા માર્ગેથી જવાનું છે. અહીં અંગુલીમાલ નામનો એક એવો ડાકુ રહે છે જે કોઈ સામે ઝૂકતો નથી. એને કોઈ બોધ ઉપદેશ અસર કરતા નથી. માટે કૃપા કરીને પ્રભુ આપ પાછા ફરો. ગામના લોકોએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે જે રસ્તામાંથી જઈ રહ્યા છો એ રસ્તામાં અંગુલીમાલ નામનો એક ડાકુ રહે છે અને એ ડાકુ જે છે એ બધાને લૂંટી લેવાનું, મારી નાખવાનું કામ કરે છે. એવું બધાએ ગામના લોકોએ ગૌતમ બુદ્ધને સમજાવ્યું કે તમે એ માર્ગથી નહીં પરંતુ બીજા માર્ગેથી જાઓ. પણ આ કોઈ સામાન્ય જન તો નહીં હતા. જન એટલે જ કે માણસ. આ જે માણસ ગૌતમ બુદ્ધ સામાન્ય માણસ ન હતા, ભગવાન બુદ્ધ પોતે હતા. તેમને બધા માણસની વાત સાંભળી પણ પોતાનો ઈરાદો જ બદલ્યો નહીં. બધાની વાત સાંભળીને કશું જવાબ આપ્યો નહીં, પરંતુ પોતાનો જે ઈરાદો હતો, નિશ્ચય હતો એ એમને બદલ્યો નહીં. તેમને બેધડ બેફિકરાઈથી વનમાં ઘૂમવા માંડ્યું. એ તો ભગવાન સ્વયં હતા એટલા માટે વનમાં જંગલમાં જે છે એ બેફિકરાઈથી કોઈ એને ફિકર ન હતી ફરવા લાગ્યા. એવામાં જ અંગુલીમાલને ખબર પડી કે વનમાં કોઈ એવો બાવો આવ્યો છે કે એનાથી ડરતો નહીં અને એ ડર વગર એ બિંદાસ ફરી રહ્યો છે. એ તો કોપાયમાન થઈ ઉઠ્યો. લોકો જો એનાથી ભય પામવાનું બંધ કરે તો પછી એના અસ્તિત્વ સામે જ પ્રશ્ન ખડો થઈ જાય. આવી હિંમત તો કોઈની ચાલવી જ ન લેવાય.
એને એવો ભય થઈ ગયો કે મારાથી લોકો આટલા ડરે છે અને ડર્યા વગર હવે લોકો જંગલમાં આવવાનું ચાલુ કરશે તો પોતેનું જે અસ્તિત્વ છે એ ખતમ થઈ જશે અને મારાથી કોઈ ડરશે નહીં અને મારી હિંમત જે છે એ ચાલી જશે, એટલે હું આવી કોઈની હિંમત ચલાવી ન લેમ. અંગુલીમાલ તો ઘૂંઘવાતો ફૂફાટા મારતો પગ પછાડતો ત્યાં આવી પહોંચ્યો. જ્યાં ગૌતમ બુદ્ધ હતા ત્યાં જે છે પગ પછાડતો ગુસ્સામાં ને ગુસ્સામાં ત્યાં આવી પહોંચે છે. બુદ્ધને તત્કાળ ખતમ કરી નાખવો હતો, પણ જીવનમાં પ્રથમ વખત અંગુલીમાલને એક નવો અનુભવ થયો. અત્યાર સુધી તો બધા એમને જોઈને બેભાન થઈ જતા. કોઈક નાસી છૂટવા પ્રયત્ન કરતું, કોઈક રડતું કકડતું, કોઈક પગ પકડીને છોડી દેવા કરતું. હવે જે છે અંગુલીમાલ જ્યારે કોઈના સામે થઈ જાય તો એ અંગુલીમાલને જોઈને જ બધા ભાગી જતા હતા અને કોઈને પકડી લે તો એ એના પગ પર પકડીને એને છોડી દેવા માટે વિનંતી કરતું, કોઈ રડતું કકડતું. પરંતુ પહેલી વાર અંગુલીમાલને એવો અનુભવ થાય છે કે જ્યારે ગૌતમ બુદ્ધ એની સામે હોય પરંતુ એ જે છે ગૌતમ બુદ્ધ સામે ડરતા નથી. પણ આ તો ભગવાન સ્વયં બુદ્ધ હતા, તેમને ડાકુનો શો ભય? એમને કશું પણ ભય હોતો નથી ભગવાનને. તેમને અત્યંત શાંત ચિત્તે મોઢા પર અને વાણીમાં અત્યંત પ્રેમ ભરીને અંગુલીમાલને આવકાર્યો. આવો ભાઈ, કેમ છો? હવે જે છે ગૌતમ બુદ્ધ પોતે પોતાના શાંત સ્વભાવે મોઢા ઉપર સ્મિત રાખીને એને અંગુલીમાલને કહ્યું કે આવો ભાઈ, કેમ છો તમે? એમ કરીને પોતે આવકારો આપ્યો. ત્યારે અંગુલીમાલ સ્તબ્ધ થઈ જાય છે, એકદમ શાંત ઊભો રહી જાય છે. એમને વળી આ માણસ તો ગભરાવાને બદલે એનું પ્રેમથી સ્વાગત કરે છે. અંગુલીમાલને વિચાર આવવા લાગે કે મારાથી બધા માણસો ગભરાય છે અને આ માણસ મને જોઈને ગભરાવાના બદલે મને પ્રેમથી સ્વાગત કરી રહ્યો છે. એને મનમાં સવાલ થાય છે. એને રૂક્ષતા જડતામાં જરા નમ્રાઈ આવી. એ રૂક્ષતા એટલે જ કે ખૂબ કઠોર સ્વભાવ ન હતો, તો એના સ્વભાવમાં થોડો નરમાઈ આવી જાય છે, કારણ કે સામેવાળા વ્યક્તિનો સ્વભાવ જોઈને એનું મન પરિવર્તન થાય છે. એ આશ્ચર્યથી ભગવાન સામે જોઈ રહ્યો. ભગવાન બુદ્ધના હોઠો પર સ્મિત અને આંખોમાંથી નિરળતો પ્રેમ અંગુલીમાલને માટે નવાઈ સિવાય બીજું કશું જ હતું નથી. હવે જે અંગુલીમાલના સ્વભાવમાં જે છે એ પરિવર્તન આવવા લાગે છે. હવે ગૌતમ બુદ્ધના મોઢા ઉપર સ્મિત અને વાણીમાં એટલી સોફ્ટ શબ્દ બોલી રહ્યા હતા, એટલી નરમાઈ હતી, પ્રેમ હતો, એ જોઈને એને નવાઈ લાગે છે. ભગવાન બુદ્ધે શાંત ચિત્તે એને કહ્યું, ભગવાન બુદ્ધ જે છે શાંતિથી એને કહ્યું, જો ભાઈ સાંભળ, સામેના વૃક્ષ પરથી 4 પાંદડા તોડીને લાવતો. હવે ભગવાન બુદ્ધ જે છે એ કહે છે અંગુલીમાલને કે સામે એક વૃક્ષ દેખાઈ રહ્યું છે અને એ વૃક્ષ પરથી 4 જ ફક્ત પાંદડા તું તોડીને લાવ. અંગુલીમાલ ભગવાન બુદ્ધની પ્રતિમાથી અંજાઈ ગયો હતો. એ દોડતો જઈને જરાવારમાં જ 4 પાંદડા તોડીને લઈ આવ્યો. હવે જે છે એ ભગવાન બુદ્ધને જોઈને જ એટલો અંજાઈ ગયો હતો કે એ કોઈ મામૂલી વ્યક્તિ નથી, એને ખબર પડી ગઈ હતી. અને એ જ્યારે ભગવાન બુદ્ધ એને પાંદડા તોડી લાવવા માટે કહે છે તો એ ફટાફટ દોડતો જઈને જરાવારમાં ફટાફટ 4 પાંદડા તોડીને લઈ આવે છે. હવે બુદ્ધ એને કહે છે, હવે એક કામ કર, જ્યાંથી આ પાંદડા તોડ્યા ત્યાં જ જઈને એને પાછા વૃક્ષ સાથે જોડી દે. એ ફરી પાછા બુદ્ધ કહે છે કે જ્યાંથી તું પાંદડા લાવ્યો છે ત્યાં જ જઈને એ પાછા એ પાંદડા જોડી દે. ત્યારે અંગુલીમાલ બોલી ઉઠે છે, એ તો સંભવ નથી, એને ફરી કોણ જોડી શકે? એને ક્વેશ્ચન થઈ જાય છે, એ તો સંભવ નથી, એ શક્ય નથી કે પાછા જોઈન થઈ શકે. ભગવાન બુદ્ધ આ જ ક્ષણની વાટ જોઈ રહ્યા હતા, આ શબ્દ એના મોઢેથી સાંભળવા માંગતા હતા. અને એક ક્ષણ જ્યારે આવે છે, સમય આવે છે, તેમણે ખૂબ જ પ્રેમાળ શબ્દોમાં અંગુલીમાલને કહ્યું, અરે ભાઈ, જ્યારે તને એ ખબર છે કે તૂટેલું જોડી શકાતું નથી તો પછી એને તોડવાનું કામ શા માટે કરે છે? આમ એકદમ સોફ્ટ શબ્દમાં ભગવાન બુદ્ધ અંગુલીમાલને કહે છે કે ખબર છે તને કે આ તોડેલું પાછું જોઈન્ટ થઈ શકતું નથી, તો તોડવાનું કામ શું કામ કરે છે તું? આ તો ભગવાન બુદ્ધની માર્મિક વાણી હતી.
એની અંગુલીમાલ પર ધારેલી અસર થઈ. એણે એક જ દિવસની લૂંટફાટની પોતાની તમામ પ્રવૃત્તિને તિલાંજલિ આપી, છોડી દીધી. તિલાંજલિ આપવું એટલે બધી જે લૂંટફાટ વાળી વૃત્તિ હતી એ એણે છોડી દીધી. અને એ દિવસથી જ એણે ભગવાન બુદ્ધનું શરણ સ્વીકારી લીધું. એ ડાકુ જે છે એ ભગવાન બુદ્ધના શરણમાં આવી જાય છે અને એનું મન પરિવર્તન થઈ જાય છે. જ્યારે કોઈ એક ડાકુ પણ ભગવાનના શરણમાં આવવાથી એની વૃત્તિ જે છે એ બદલાઈ જાય છે અને એક ડાકુના બદલે એક સંત એ પણ થઈ જાય છે. ધન્યવાદ.